સ્વામી વિવેકાનંદ અનુસાર શિક્ષણ એવું હોવું જોઈએ જેનાથી ચારિત્ર્ય બને, માનસિક અને શારીરિક વિકાસ થાય, મનુષ્યને પોતાના પગ પર ઊભો રાખીને ખરા અર્થમાં આત્મનિર્ભર બનાવે તે છે ખરું શિક્ષણ। તમામ પ્રકારના શિક્ષણનો એક જ ઉદ્દેશ્ય હોવો જોઈએ, તે છે મનુષ્ય નિર્માણથી રાષ્ટ્રનું નિર્માણ। વિવેકાનંદ એવો સમુદ્ર છે જેમાં ધર્મ અને રાજનીતિ, રાષ્ટ્રીયતા અને આંતરરાષ્ટ્રીયતા તથા ઉપનિષદ અને વિજ્ઞાન બધું જ સમાઈ જાય છે। જ્ઞાન ગાથા મેન્યુ। સ્વામી વિવેકાનંદના શૈક્ષણિક વિચારો। શિક્ષણ એ લોકોમાં અંદરના સામર્થ્યને પ્રગટ કરવાનો એક મજબૂત માર્ગ છે। શિક્ષણ એ માત્ર પુસ્તકોથી જ નહીં પરંતુ જીવનમાંથી મળે છે। જ્ઞાન એ સ્વાતંત્ર્ય તરફનો માર્ગ છે। માનવ હૃદયમાં શ્રેષ્ઠતા અને પ્રતિભા છે, પરંતુ તે માત્ર યોગ્ય શિક્ષણથી જ પ્રગટ થાય છે। જ્ઞાન અને મહાત્મ્ય એ એકબીજાના પરિપૂર્ણ સ્પષ્ટતા છે। શિક્ષણ એ દયાળુતા, પ્રેમ અને આત્મવિશ્વાસનો વિકાર છે। શિક્ષણમાં માત્ર સાક્ષાત્કાર અને માહિતી પરિપૂર્ણ થવું જ નહીં, પરંતુ તે જીવનના મૂળભૂત તત્વોને સમજવા માટે છે। સખત પરિશ્રમ અને યોગ્ય માર્ગદર્શનથી દરેક વ્યક્તિ શ્રેષ્ઠ બની શકે છે। એક પકરો આજે માણસ બનવાનો ઉદ્દેશ છે, પરંતુ તે શ્રેષ્ઠ થવા માટે શિક્ષણમાં શ્રદ્ધા રાખવી જરૂરી છે। આપણને શીખવાડવું છે તે વિશ્વસનીયતા અને આત્મવિશ્વાસ છે। જીવનમાં સફળતા મેળવવી હોય તો જ્ઞાન અને શ્રદ્ધા સાથે આગળ વધવું જોઈએ। સાચું શિક્ષણ માનવીય મૂલ્યો અને આત્મવિશ્વાસ સાથે જોડાયેલું છે। સાચું શિક્ષણ એ છે જે સમાજના શ્રેષ્ઠ ઉદ્દેશો માટે લોકો તૈયાર કરે। સાચા શિક્ષણથી જ માણસનો મન અને આત્માનું શુદ્ધિકરણ થાય છે। જ્ઞાનમાં મજબૂતી અને દયાળુતામાં ઉત્તમતા છે। સ્વયં સંકલ્પ અને શ્રેષ્ઠ કાર્ય દરેકને આદર અને ગૌરવ આપે છે। ઈમાનદારી અને સખત મહેનત શ્રેષ્ઠ શિક્ષણના સ્તંભ છે। શિક્ષણ આપવાનું કાર્ય એટલું જ મહત્વપૂર્ણ છે જેટલું શિસ્ત અને મજબૂતીથી પોતાને ઉજાગર કરવું। મનુષ્યને તે શીખવું જોઈએ જે તેના માટે શ્રેષ્ઠ છે, પણ તે જ્યારે સમાજ માટે ઉપયોગી બની જાય ત્યારે તે સાચું શિક્ષણ છે। તમારી જાતને ઓળખો અને એક એવી શિક્ષણ પ્રણાલી ધરાવવી જ જોઈએ જે તમારી આત્માને વિકાસ આપે। તમે જે અનુભવો છો તે તમારા શિક્ષણનો એક મુખ્ય ભાગ છે। જ્ઞાન અને આત્મવિશ્વાસના આધારે આત્મસંકલ્પના માર્ગે આગળ વધો। જ્યારે તમારે જીવનમાં સાચી સફળતા મેળવવી હોય ત્યારે તમારે શીખવાનું અને શ્રેષ્ઠ થવાનું છે। શ્રેષ્ઠ શિક્ષણ એ છે જે તમને સમાજમાં શ્રેષ્ઠ માનવી બનાવે છે। સાચો શિક્ષણ એ છે જે દુનિયાને પ્રેમ અને સમજૂતી આપે। જેનો અનુભવ હોય છે તે જ પરફેક્ટ શિક્ષક બની શકે છે। જે આત્મવિશ્વાસ અને શ્રદ્ધાથી ભરીને આગળ વધે છે તે હંમેશા સફળ થાય છે। દરેક મનુષ્યને પોતાની ઓળખ શોધવી અને તેને જ્ઞાન દ્વારા પરિપૂર્ણ કરવું જોઈએ। સાચો શિક્ષણ એ છે જે મન અને મગજને ઉત્તમ બનાવે છે। શિક્ષણ મૌલિક રીતે કોઈ પણ જીવંત પ્રાણીને સકારાત્મક દૃષ્ટિકોણ અને માનવતા દ્વારા બનાવે છે। શિક્ષણ એ તે છે જે મનુષ્યના અંદર રહેલી અનંત શક્તિને બહાર લાવે છે। સાચું શિક્ષણ એ છે જે વ્યક્તિત્વની સંપૂર્ણતા બનાવે છે। શિક્ષણનો ઉદ્દેશ મનુષ્યના આત્મવિશ્વાસ અને આત્મશક્તિ વિકસાવવાનો છે। જ્ઞાન માત્ર પુસ્તકોમાં નથી, પરંતુ તે જીવનના અનુભવોમાં છે। માનવતાના મૂલ્યોનું વિકાસ જ શિક્ષણનું મુખ્ય લક્ષ્ય છે। શિક્ષણ એવી વસ્તુ છે જે આપણને શ્રેષ્ઠ જીવન જીવવા માટે પ્રેરિત કરે છે। શિક્ષણ એ મસ્તિષ્કની તાકાત અને હૃદયની શુદ્ધતા વચ્ચેનું સંતુલન છે। બાળકોને આવશ્યક શિક્ષણ દો જેનાથી તેઓ જીવનમાં આત્મનિર્ભર બને। ભૌતિક અને આધ્યાત્મિક બંને પ્રકારની પ્રગતિ માટે શિક્ષણ મહત્વપૂર્ણ છે। શિક્ષણ એ માત્ર ડિગ્રી મેળવવાનો માર્ગ નથી, તે જીવન જીવવા માટેનું દિશાદર્શન છે। શિક્ષણ વ્યક્તિમાં નૈતિકતા અને અહિંસાની ભાવના જગાવે છે। શિક્ષણ માનવ માત્રના હિત માટેના કાર્યમાં નિમગ્ન થવાનું શીખવે છે। શ્રેષ્ઠ શિક્ષણ એ છે જે વ્યક્તિને સમાજ માટે ઉપયોગી બનાવે। શિક્ષણ એ વ્યક્તિના મગજને મજબૂત બનાવવાનું સાધન છે। શિક્ષણ એ આત્મનિર્માણનું સાધન છે। શિક્ષણ જીવન માટેની શક્તિ છે, માત્ર નોકરી માટે નહીં। શિક્ષણનું ધ્યેય છે સ્વાનુભૂતિ અને જાતને ઓળખવું।